સ્વામિનારાયણ ભગવાન સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, મહારાજ આચાર્ય શ્રીઓને સંભળાવી રહ્યા છે, કહી રહ્યા છે મહાદીક્ષાનો વિધિ. મહારાજ કહે, દેવો અને દૈત્યોના ગુરુ એટલે કે ગુરુ અને શુક્રવાર અસ્તપણાના યોગની અંદર, વૃદ્ધપણાના અને બાળપણાના યોગમાં ગુરુ નીચના સ્થાને હોય, સિંહ રાશિમાં હોય, વક્ર ગતિમાં વર્તતો હોય ત્યારે ક્યારે પણ મહાદીક્ષા આપવી નહીં. વળી મહારાજ કહે છે, એકાદશ્યામ પ્રબોધન્યામ જન્માષ્ટમ્યામ ચ દીક્ષણે દોષો રામનવમ્યામ ચ. એ પ્રબોધની એકાદશી હોય, જન્માષ્ટમી હોય કે રામનવમી જેવા પર્વના દિવસો હોય ત્યારે ગુરુ કે શુક્રના ઉદય અસ્તના કોઈ દોષ બાદરૂપ નથી. વળી મહારાજ કહે છે, અધિક માસ હોય, વર્ષા ઋતુ હોય તો એમાં ક્યારે પણ ગુરુએ શિષ્યને આ મંત્રોપદેશ ન કરવો. પછી એ અધિક માસ કે વર્ષા ઋતુ એની વચ્ચે પણ જો ગ્રહણનો યોગ હોય, સૂર્ય કે ચંદ્રનું ગ્રહણ હોય તો એ સૂર્ય કે ચંદ્રનો જે ગ્રહણ કાળ છે એને પર્વ કાળ કીધો છે. તો ગ્રહણનો સમય એમાં મંત્ર ઉપદેશમાં દોષ લાગતો નથી. વળી મહારાજ કહે છે, ગ્રહણની તિથિ હોય, પછી અમાવાસ્યા કે પૂર્ણિમાના દિવસે કે પછી તિથિવાર આદિકનો વિચાર એ ગ્રહણના સમયમાં ક્યારે પણ કરવો નહીં. હવે આ અસ્તાદિ જે કીધું, ગુરુ અને શુક્રનો અસ્તના યોગ હોય, એ અસ્તાદિ દોષોથી રહિત એવી એકાદશી અને દ્વાદશીના દિવસે સંગવ સમયે એ દીક્ષા આપવી જોઈએ. મહારાજ સ્કંદ પુરાણના એ પ્રમાણની સાથે મહારાજ કહે છે, અમે જે આ વાત કરી છે એ કેવી છે તો કે પુરાણે પ્રથિતે દેશે શુચૌ દીક્ષા વિધિર્મત ધર્મવંશ્યો ગુરુદધ્યાત દીક્ષામ શિષ્યમ પરીક્ષસ. અમે જે વાત કરી છે એ મહારાજ કે એ પ્રથમ જે સ્કંદ પુરાણાદિક શાસ્ત્રોની અંદર કહી છે એ પ્રમાણે દીક્ષા આપતા પહેલાં શિષ્યના ધર્મશીલતાનું, એના સ્વભાવોનું, એની ધર્મ પ્રત્યેની દ્રઢતાનું પ્રથમ પરીક્ષા કરી અને ત્યાર પછી જ એને દીક્ષા આપવી. પણ પરીક્ષા કર્યા વિના દીક્ષા ન આપવી. ભક્તો, આ વાત જાણે કે આપણને અને મહારાજ કેટલા એક ધર્મ જગતને સુવ્યવસ્થિત અને સાધુતા સંપન્ન સાધુ દીક્ષા ગ્રહણ કરનાર એ પ્રથમ ગુણોની ચકાસણી કરવી. અને આ પરંપરા સ્વામિનારાયણ સંપ્રદાયમાં આજ દિવસ સુધી અવિરત ચાલી રહી છે. એટલા માટે જ્યારે મુમુક્ષુ હોય, ફક્ત મને આજે ઈચ્છા થઈ કે મારે સાધુ થવું છે અને દીક્ષા આપી દે, એમ ના. પ્રથમ એને શ્વેત વસ્ત્રની અંદર એ 6-8 મહારાજે 12 મહિના તો 12 મહિના સુધી, વર્ષ 2 વર્ષ સુધી પણ જેની જેવી મનોસ્થિતિ, અને આ સમય દરમિયાન શ્વેત વસ્ત્રની અંદર જ્યારે મુમુક્ષુ રહ્યો હોય ત્યારે એ એના જીવનનો એક અધ્યાત્મનો જે સમયગાળો છે એ પ્રારંભિક તબક્કો કહી શકાય, અને વ્યવહારના શબ્દોમાં કહીએ તો એ ટ્રેનિંગ પીરિયડ કહી શકાય. આ સમયની અંદર મુમુક્ષુનું ઘડતર થાય, એના સ્વભાવનું ઘડતર થાય કે મારા સ્વભાવ એ મોક્ષના માર્ગે ચાલવા માટે કેવા કેવા સ્વભાવો હોવા જોઈએ. એનું ઘડતર સદગુરુના સાનિધ્યમાં સૌથી પહેલું અનિવાર્ય એ જરૂરી છે. એ શું તો કે બ્રહ્મચર્ય, અને બીજા નંબરે ક્ષમા ભાવના, ધીરજ. ધીરજ એ અત્યંત જરૂરી છે. એટલા માટે ઘણીક વખત શ્વેત વસ્ત્રમાં હોય ત્યારે સંતો ઈરાદાપૂર્વક એવી કટોકટીની સ્થિતિ આવે છે ત્યારે એની મનોસ્થિતિ કેવી રહે છે એ જોવા માટે ઘણીક વખત ઘણા બધા એકી સાથે કામ આપવામાં આવે.
આ કરો, વળી બીજા કોઈ સાધુ આવે એમ કે તમે આ કરી આવો, ત્રીજા કોઈ આવીને એમ કે તમે આ કરી આવો, ત્યારે મુખની રેખા ફરકે છે કે નહીં? બીજી વાત, વિના પ્રયોજને કોઈ ઠપકો આપે ત્યારે મુખની રેખા ફરકે છે કે નહીં? ત્રીજી વાત, બધી સેવાની પ્રવૃત્તિની અંદર એટલી બધી સેવાકીય પ્રવૃત્તિ કે એને શારીરિક પરિશ્રમનો પણ એક ભાર, બોજ, ઓવરડોઝ કહી શકાય કે એવા સંજોગોમાં પણ એની મનોસ્થિતિ કેવી રહે છે એ પણ જોવાનું. પછી એકાંતમાં હોય ત્યારે શું કરે છે, શાસ્ત્ર અધ્યયનની રુચિ કેવી છે, સત્પુરુષો સદગુરુના સાનિધ્યમાં રહી અનિવાર્ય જે કહી શકાય કે એ સાધુ જીવનની અંદર સાંપ્રદાયિક નિત્ય નિયમથી માંડી, કીર્તનથી માંડી, વચનામૃતથી માંડી, એ મુખપાઠ જે કેટલીક વસ્તુ સ્તોત્ર ભગવદ આરાધના માટે અનિવાર્ય છે એ છે કે નહીં? અને એનાથી પણ મહત્ત્વની વાત એ છે કે આ સ્વભાવનું ઘડતર સદગુરુના સાનિધ્યમાં રહીને થાય. અને એ સદગુરુના સાનિધ્યમાં રહી અને જે સ્વભાવનું ઘડતર થતું હોય, સ્પષ્ટપણે સ્વામિનારાયણ ભગવાને કીધું, વર્ષેણાપી પરીક્ષૈવ ધર્મ પાલનશીલતામ શિષ્યસ્ય તતો દધાત દીક્ષા તસ્મૈ નચન્યથા. જો પરીક્ષણ કર્યા વિના શિષ્ય મોહની અંદર કોઈ ગુરુ એના સ્વભાવ કે દોષોનું પરીક્ષણ કર્યા વિના અથવા તો સ્વભાવ કે દોષો જાણે છે છતાં પણ શિષ્ય મોહને લઈને એને દીક્ષા આપી દે છે, તો સમયાંતરે એ સંપ્રદાય માટે કે ગુરુ માટે એ લાંછનરૂપ પુરવાર થઈ શકે છે. એનો મતલબ એવો પણ નથી કે પરીક્ષણ કર્યા પછી સ્વભાવ નથી બગડી શકતા. પ્રારંભની અંદર એ સ્વભાવો મુમુક્ષુઓને શોભે એવા તમામ હોય, પણ સમયાંતરે સંગ દોષના યોગમાં અને ભજનના અભાવની અંદર સ્વભાવો વકરતા વાર નથી લાગતી. એટલે પરીક્ષણ કર્યું હોય અને એવા પણ પાછળથી બગડી શકે છે, અને પરીક્ષણ ન કર્યું હોય તો એને તો સુધરવાનો, એને દિશાનો અભાવની અંદર એની વૃત્તિઓ જગત તરફ ફંટાયેલી હોય એ સ્વાભાવિક છે. ઘણીક વખત તો એવું પણ બનતું હોય, ગુરુ હોય એ શિષ્ય મોહની અંદર એટલે વશીભૂત કરવા માટે યંત્રો આપે, કોઈ વસ્તુ પદાર્થ, તો વસ્તુ પદાર્થ કે સામગ્રીની લાલચે કે હરવા ફરવાની લાલચે એ જો કોઈ એ સાધુ થવા ઈચ્છતો હોય તો ભક્તો, આ સ્થાન તો એવું છે કે અહીંયા એ હરવું ફરવું લોકદ્રષ્ટિ એમ લાગે કે અહીંયા તો ફરવા મળે, પણ ફરવું અને એ જીવનની ઘટમાળની અંદરથી પસાર થવું, સ્વભાવોને સંયમિત રાખવા, એ એક આકરું તપ છે. પેલી પંક્તિમાં હરશું ફરશું નિત નવા ગામમાં, ઈચ્છા થાય, સંકલ્પ થાય, હરિભક્તોને કહીએ આ લઈ આવો, આ લઈ આવો, આ લઈ આવો. જે સંકલ્પગ્રસ્ત પોતે ઘરની અંદર પણ ન વાપરી શકતા હોય એવી સામગ્રી એ સાધુ પુરુષોના એક શબ્દે બિચારા લાવીને હાજર કરતા હોય. તો હવે આવી ભોગવવાની ઈચ્છા સાથે કોઈ સાધુ સંન્યાસ દીક્ષા લેવા ઈચ્છતો હોય, આવો ઉપરથી તો યોગી છે પણ અંદરથી ભોગી હોય, તો એને આ આશ્રમની અંદર ટકવું કઠિન છે. કારણ શું? તો કે ભોગના યોગની અંદર સ્વભાવો ત્યાં સુધી વકરે છે કે જે આપણે એમ થાય કે ઢાંકી જઈશ, માણસને એમ થાય કે કોઈને ખબર નહીં પડે હું આ કરીશ, પણ ગમે એટલા સ્વભાવોને ઢાંકીએ, દોષોને ઢાંકીએ, પણ એક દિવસ તો એ સ્વભાવ અને દોષો એ એટલે કહેવાય ને કે પાપ છે ને એ પાતાળમાંથી પણ પોકારે છે. પાપ પાતાળેથી પણ પોકારે. એટલે ગુરુએ શિષ્યની પ્રથમ પરીક્ષા કરવી. શિષ્ય શાંત, સુશીલ અને શુદ્ધ, અંતરથી શુદ્ધ, તીવ્ર શ્રદ્ધાવાળું, ધર્મમાં દ્રઢતાવાળું, અચપળ હોય, અસૂયાથી રહિત હોય, સત્યવાદી હોય, શાસ્ત્રનું અધ્યયન કરેલું હોય
વળી જીવન ઉપયોગી હોય. મહારાજે જેમ અમને સંતોને કીધું છે કે જીવન ઉપયોગી, આગળ સંતોના પંચ વર્તમાનની વાત આવશે ત્યારે એને વિસ્તારથી કથા કરીશું. પણ જીવનમાં જરૂરી હોય એટલું જ દ્રવ્ય એ ગ્રસ્થ પણ મહાદીક્ષા લઈ શકતા હોય છે. તો એટલું જ દ્રવ્ય એની પાસે પણ એથી વધુ નહીં. પછી સેજે તપને વિશે રુચિ વર્તતી હોય. પછી ઘણીક વખત એવું બને કે એવા નિંદિત કર્મ લોકમાં થઈ ગયું હોય, એવું નિંદિત કર્મ થઈ ગયું હોય, કોઈ માણસને મરાઈ ગયો હોય, ખૂન હત્યાદિકના પ્રસંગો થયા હોય, ચોરી લૂંટફાટ થઈ હોય, અને પછી ભાગી છૂટ્યા હોય, અને પછી હરિદ્વાર જઈ ભગવા કપડાં દુકાનમાંથી લઈ અને સાધુ થઈ બેઠા હોય, તો મહારાજ સ્પષ્ટતા કરે છે કે જેને પંચ મહાપાપ માયલું એક પણ પાપ કર્યું હોય તો એને ક્યારેય પણ દીક્ષા ના આપવી. દીક્ષા ના આપવી. ગૌહત્યાદિક પાપ કર્યું હોય તો પણ એને દીક્ષા ના આપવી. વળી મહારાજ કે જેની વૃત્તિ એવી હોય કે કોઈ ઉપકાર કર્યો હોય એને ઉપકારને બદલે એના ઉપર અપકાર કરનાર હોય, એના ઋણને ભૂલી જઈ એની સાથે એવું અભદ્ર વર્તન કરનાર હોય તો એને પણ મહારાજ કે ક્યારે પણ દીક્ષા આપવી નહીં. આપતકાળ પડ્યા વિના આવા જે મુમુક્ષુ માં દીક્ષાને પામનારો હોય એ આપતકાળ પડ્યા વિના ક્યારે પણ પંક્તિ ભેદ પણ ન કર્યો હોય. અને ઘણીક વખત ઘણાની વૃત્તિ એવી હોય, આપણે કહીને કે બિલ્લી 100 ચૂહે મારકર યાત્રા કરને ગંગા સ્નાન કે લીએ નીકળી. એમ ઘણીક વખત ઘણા માણસો આખી જિંદગી ગરીબોને એવા શોષ્યા હોય, ચૂસ્યા હોય, અને પછી એ આટલું બધું કર્યું હોય, હેરાન કોઈકને છેતરપિંડીથી કરીને રંજાડ કર્યા હોય, ત્રાસ આપ્યો હોય, અને પછી હવે યાત્રા કરવા જાય કે પછી આવી કોઈ દીક્ષા લઈ અને હવે કર્મના ચોપડાને ભૂસાડવાનો પ્રયત્ન કરે તો મહારાજ કે ના, એ ન ચાલે, એ ન ચાલે. પછી કોઈને વિશ્વાસઘાત કરેલો હોય તો એ પણ નહીં. પછી ઘણીક વખત કોઈક વ્યક્તિ સાથે ધન ધાન્ય દીધાની પ્રતિજ્ઞા કરી હોય અને પછી એ ન આપે અથવા ઓછું આપે એવો કોઈ પ્રકાર હોય તો એ પણ નહીં. પછી ભૂખ, તરસ કે આદિક જે મહારાજે કેટલી સ્પષ્ટતા કરતા કહે છે, આ એક શબ્દ ઉપર બહુ ગહનતામાં જઈ શકાય એવી વાત છે. કારણ કે આ એક ગુણ છે ને, એ આપણે એમ થાય કે આ વળી ક્યાં મોક્ષ માર્ગમાં કામ લાગે, એમ મહાદીક્ષા પામનારાને આ ક્યાં કામ લાગે એવું છે. લાગે ભક્તો, અત્યંત કામ લાગે. એનું કારણ શું? તો કે સૌથી પહેલી વસ્તુ તો એ કે જેમ આગળ કીધું, પંચ મહાપાપ કર્યા હોય, ગૌહત્યા કરી હોય, કે પછી કોઈનું ચોરી ચપાટી કરી હોય, કે પછી આવી રીતે કોઈ આવા વ્યક્તિને દીક્ષા આપવામાં આવે તો સમાજને ધર્મ ઉપરથી આસ્થા વધવાને બદલે આસ્થા ઘટે. શું કામ? તો કે ધર્મ છે એ પાપને, પાપીઓને છાવરવાનું, પાપીઓને સાચવવાનું સ્થાન બની જાય. કે ભાઈ અનિષ્ટ કર્મ કરીને સાધુ થઈ જવાનું. કોણ? હવે અનિષ્ટ કર્મ કર્યું હોય જે દંડને પાત્ર છે, આ લોકની અંદર પણ દંડને પાત્ર છે, મૃત્યુ પછી પણ એ યમયાતનાને પાત્ર છે. પણ હવે એ સાધુ બની ગયો, ઉપરથી વેશ બદલી નાખ્યો, અંદરથી નથી બદલાયું, તો હવે આપણે એને ગુરુ, એ તો ગુરુ બની ગયો, એટલે હવે તો એને પગે લાગવાની એની પૂજા થાય. તો સમાજની અંદર ધર્મ પ્રત્યે આસ્થા વધવાને બદલે જેને આવી મહાદીક્ષા ગ્રહણ કરનારો હોય એ મુમુક્ષુને જોઈ, ભગવદ્ ભક્તને જોઈ, એકાંતિક ભક્તને જોઈ અન્યનું હૈયું ઠરવું જોઈએ. એના બદલે એને જોયા પછી એક ધર્મ પ્રત્યેની આસ્થા જ માનવ જીવનમાંથી હટી જતી હોય. એટલા માટે આ એક ગુણ લાગે છે સામાન્ય, પણ મહાદીક્ષા આપતી વેળાએ આ એક ગુણ જોવો જરૂરી છે, એની તપાસ કરવી, એની પરીક્ષા કરવી જરૂરી છે. મહારાજ કે ભૂખ, તરસ આદિ દ્વંદ્વોનું સહન કરી શકતો હોવો જોઈએ, એવા સ્વભાવવાળો હોવો જોઈએ. ભક્તો, ભૂખ, તરસ, લોકની પીડા, લોકના માન અપમાન, લોકનો ક્રોધ, પછી ષડુર્મિના ભાવ છે. આ ભાવ છે ને એ કેવું છે? તો કે ભૂખ, તરસ એ માનવ ઉતાવળો થઈ જાય,
જમવા ન મળ્યું હોય, શરીરમાં એની અશક્તિ વર્તાતી ઉતાવળો થઈ જાય, પણ મારો સાધુ જે મહાદીક્ષા લેનારો જે મુમુક્ષુ છે એ કોઈ દુનિયાના વસ્તુ કે ભોગ પદાર્થ માટે કે ભૂખ તરસ માટે પણ કોઈની ગુલામી, ઘણીક વખત માણસ ભૂખના યોગ્ય કરી અને કોઈ માણસની ગુલામી કરવા તૈયાર થઈ જાય. મજબૂરી છે, કરવું પડે એવી સ્થિતિ હોય, પણ એવી સંયમ, એવી દ્રઢતા મારા સાધુને ચોક્કસ હોવી જોઈએ કે ભૂખ તરસના કારણે પોતાનું જીવન એક જીવનથી કોઈને ગુલામ તો ક્યારેય ન થવો જોઈએ મારો સાધુ. એટલે સહન કરી શકતો હોય, એટલું જ નહીં જીતેન્દ્રિય હોય અને સંત સેવા, ભક્ત સેવા, દેવ સેવાની અંદર રુચિવાળો હોય, મહિમા જાણતો હોય, રુચિવાળો હોય, આવો હોય, નિષ્કપટ ભાવથી યુક્ત હોય, તો એવાને દીક્ષા આપી. વળી પાછું મહારાજ સ્પષ્ટતા કરતા કીધું કે પહેલાં કોઈક દીક્ષા લીધી હોય, પહેલાં કોઈ પાસે, એમાં પણ ખાસ મહારાજે કીધું કે કોઈ સ્ત્રી પાસેથી દીક્ષા લીધી હોય, પછી અન્ય કોઈ એવી મલિન તંત્ર ઉપાસના કરનારા હોય, એ મત જે છે એની દીક્ષા લીધેલી હોય પૂર્વે, તો પછી એને ક્યારે પણ દીક્ષા આપવી નહીં. વળી સ્વાભાવિક રીતે આળસુ પ્રકૃતિ હોય, એટલે દિવસે પડ્યા રહેવું, રાત્રે પડ્યા રહેવું, સૂતા રહેવું, બહુ જાજો સમય પ્રમાદી કે આળસુ હોય, અને એ એવો જે વ્યક્તિ હોય એને દીક્ષા આપવાથી શું, તો કે કામ કરવાની નહોતી ત્રેવડ તો થઈ ગયા બાવા. એટલે લોકમાં એના જીવનને જોઈ અને લોકને સંદેશો મળે એની જગ્યાએ લોક ગેરમાર્ગે દોરાતું હોય એવું જેનું જીવન હોય એને ક્યારેય પણ મહાદીક્ષા આપવી નહીં. કામ નથી કરવું, ચાલો અહીંયા બેઠે બેઠે મફતમાં મળશે, બધા ભક્તો રસોઈ આપશે, મેવા મિષ્ટાન જમવા મળશે ને પડ્યા રહેશું, જમાવટ છે. આવી જેની વૃત્તિ હોય, આળસ, પ્રમાદ અને ભોગજન્ય વૃત્તિ હોય, તો મહારાજ કે એને ક્યારેય પણ સંત દીક્ષા, મહાદીક્ષા આપવી નહીં. અને નિવૃત્તિ ધર્મનું પૂર્ણપણે આચરણ કરવામાં ઈચ્છાવાળો હોય, ત્યાગી હોય, પ્રવૃત્તિથી ગ્રસ્ત માર્ગથી ભોગોથી ઉદાસ રહેતો હોય, જેને ભગવાનમાં એ આન્ય દેહ પામી જવાની તીવ્ર મુમુક્ષુતા હોય, ઝંખના હોય, એવી તલપ રહેતી હોય, અહીંયામાં ભગવાનને રાજી કરવા માટે એ સંત સેવા, હરિભક્ત સેવા, એને જે કંઈ પણ કરવું પડે કરવા તૈયાર હોય, કેવળ ભગવાનને પામવાની એ ઝંખના હોય, આવો જે જીતેન્દ્રિય પુરુષ છે એ જ એ મહાદીક્ષાને અધિકારી છે, યોગ્ય છે. હવે મહાદીક્ષાને અધિકારી નથી એવા કોણ, કેવા લક્ષણ હોય, તો એનામાં પણ જેમ આગળ કીધું એ ગુણ ન હોય તો અનધિકારી જ ગણાયો છે. પણ હજી પણ કેટલીક વિશેષ વાત મહારાજ કહે છે. એક તો શરીરમાં કોઈ વિકલાંગ હોય, કોઈ અંગમાં ખોટ ખાપણ હોય, તો ખોટ ખાપણ રહી હોય તો એ ખોટ ખાપણ અથવા તો કોઈ પ્રેતાદિક દોષથી ગ્રસ્ત હોય, પછી વિકળ ચિત્તવાળો હોય, એવા અસાધ્ય રોગથી યુક્ત હોય, હંમેશા બીમાર રહેતો હોય, ક્ષય રોગ થયો હોય, અને કેટલાકના કર્મ જ એવા નીચ હોય, તો જડ બુદ્ધિવાળો હોય, કે પછી ઘણીક વખત એવું હોય અતિશય વૃદ્ધ થયો હોય અને પરિવારમાં કોઈ સેવા કરનારું ન હોય, હાલો હવે સાધુ થઈ જઈએ, તો પછી ત્યાં વળી સેવા કરનારા સેવકો મળી જશે. તો આવા જે હોય એને ક્યારેય પણ દીક્ષા, મહાદીક્ષા આપવી નહીં. હવે ઉપરોક્ત જે કીધું એ લક્ષણો કીધા, અનધિકારી શારીરિક ખોટખાપણમાં પણ એવું છે કે ભક્તો એને ભગવાનના ભજનનો અધિકાર નથી એમ નથી, પણ એ કેટલા અંશે એને ખોટખાપણ છે એ એના આધારેનો નિર્ણય થતો હોય છે. પણ એ ખંડિત અંગ છે એ ઘણીક વખત પરાધીનતા તરફ લઈ જતું હોય, અને આપણે સત્સંગમાં સેવાના બદલે આપણી સેવા કોઈકને કરવા માટે સેવકને રાખવો પડે, એટલે સેવાની આપણી સેવા થાય ભગવાનની દેવ સેવાની જગ્યાએ. તો આવું જે જગ્યાએ હોય તો એવું ન થાય, એટલા માટે મહારાજ ખાસ કહે છે કે એવાને મા દીક્ષા ન આપવી. અને હવે એના સિવાયના જે અન્ય કોઈ એવા મુમુક્ષુ હોય
અને એને મુમુક્ષુતા જોઈ દીક્ષાં ગુરુર્યો મહતિમ તુ દત્તે વિનાધિકારમ પુરુષાય કોપી બલાત સદુઃખમ દશદમ યથાંગ્ર્યો રદત એવા પશ્રેષ્ઠ પુત્રો. હે પુત્રો, હે અયોધ્યા પ્રસાદ, હે રઘુવીરજી, અમે જે કીધું એવી રીતે દીક્ષા પામવા યોગ્ય અને અયોગ્ય એ બંનેની તપાસ કર્યા વિના જો કોઈ દીક્ષા આપે અને અનધિકારીને દીક્ષા અપાઈ જાય તો પછી પોતાના પગ ઉપર મોટી પથ્થરની શિલામાં નીચે દબાયો હોય ને જેવી વેદના થાય એવી વેદના એ ગુરુ એ શિષ્ય થકી ભોગવે છે. કારણ શું? તો કે શિષ્યના સ્વભાવમાં ગુરુની સાધના, ગુરુનું જે કથા પ્રવચન, પેલું તો ત્યાં આવીને ઊભું રહે, તમારા ચેલાને સમજાવો ને અમને કેવા આવ્યા છો તે. એટલે એ અપયશનો અધિકારી બને છે, મહાદુઃખને પામે છે. એટલે શિષ્ય મોહની અંદર એ લક્ષણોનું પરીક્ષણ કર્યા વિના જો કોઈ દીક્ષા આપે તો એ આગળ સમયાંતરે એ શિષ્ય લાયકાત નથી, સ્વભાવો દોષોથી ઘેરાયેલો છે, ઘડતર થયું નથી, ભગવાનને પામવાની જિજ્ઞાસા કે મુમુક્ષુતા નથી, કેવળ ભોગ માટે એ ઉપરથી સ્વાંગ સાધુતાનો કે દીક્ષાનો લે છે. તો આવા જે છે એને દીક્ષા આપવાથી હિતને બદલે અહિત થાય છે. એ વાત મહારાજે સ્પષ્ટતા કરતા અહીંયા કીધું છે. હવે આગળ મહારાજ કહે છે દીક્ષા કેવી રીતે આપવી. તો પ્રથમ તો ત્રણેય વર્ણના, ઉપરોક્ત ત્રણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ત્રણ વર્ણના જે હોય ગ્રસ્થાશ્રમમાં રહ્યા હોય એ જ મહાદીક્ષા પ્રાપ્ત કરવાના અધિકારી છે. અને સામાન્ય દીક્ષાની અંદર તો આગળ જે રીતે કહ્યું હતું એ જ રીતે મહાદીક્ષા પામવા ઈચ્છતા એવા મુમુક્ષુએ પ્રથમ ગુરુને શરણે જવું. અને ગુરુ પણ શું કરે તો કે શરણે આવેલો જે મુમુક્ષુ છે એને એના અધિકારપણું જોઈ તપાસી અને પ્રાયશ્ચિત કર્મ અત્યાર સુધી જાણતા અજાણતા થયેલું જે પાપ કર્મ હોય એનું પ્રાયશ્ચિત કર્મ એ કરાવવાનું હોય. અને પ્રાયશ્ચિત કર્મના ભાગ રૂપે દીક્ષાથી પૂર્વે, હા, પ્રાયશ્ચિતમાં ગુરુએ ગ્રસ્થાશ્રમ શિષ્ય પાસે એક ઉપવાસ કરાવવાનો કીધો છે પ્રાયશ્ચિતના ભાગરૂપે દીક્ષાથી પૂર્વે. પછી બીજું, પછી ઘણીક વખત એવું હોય કે ગર્ભંગ થયા હોય, પત્ની દેવલોક સિધાવી ગયા હોય અને પછી જો દીક્ષા લેતા હોય અને અનાશ્રમી થઈ ગયા હોય ને પછી મહાદીક્ષા ઈચ્છતા હોય તો એને 2 ઉપવાસ કરવાના પ્રાયશ્ચિત માટે. તો સૌથી પહેલાં જે દીક્ષા પામવા, મહાદીક્ષાને પામવા ઈચ્છતો એવો જે મુમુક્ષુ છે એ ગુરુની આજ્ઞા અનુસાર મુંડન સંસ્કાર કરવો, ઉપવાસ કરવો અને સામાન્ય જે અષ્ટાક્ષર મંત્ર જે છે સામાન્ય દીક્ષાનો મંત્ર એનો જપ કરવો. અને આવી રીતે વાસુદેવ ભગવાનની મૂર્તિના સાનિધ્યમાં બેસી દિવસના 9મા મુહૂર્તની પહેલાં જ 25,000 અષ્ટાક્ષર મંત્રનો જપ પૂર્ણ કરી લેવો. અને ગુરુએ પણ દીક્ષાના આગલા દિવસે પવિત્ર થઈ અને કેશવ ભગવાનનું પૂજા કરી મહાદીક્ષામાં આપવાના મંત્રની શુદ્ધિ માટે મહાદીક્ષાના મંત્રનો 1000 વાર જપ કરવો અર્થાત 10 માળા કરવી. એ જે આપણે એમ લાગે કે કોઈ સંતને દીક્ષા આપવામાં આવે મહાદીક્ષા, તો મહાદીક્ષા આચાર્ય જ્યારે મંત્ર આપે ને એના પહેલાં આચાર્યએ ગુરુએ એ 10 માળા એ ગુરુ મંત્રની કરી અને પછી આપે છે. કારણ કે બીજ બળવાન હોય ત્યારે જ એ શિષ્યના હૃદયમાં ફલીભૂત થાય છે. એટલે પહેલું તો મંત્ર આપનારે મંત્ર જાપ કરવાનો કયો છે. અને પછી હવે અગાઉથી એ 10 માળા કરવી દેવી. પછી જેને ઉદ્ધવ સંપ્રદાયના જે આચાર્ય છે એને પવિત્ર કર્મને જાણનારા, વેદ કર્મને જાણનારા બ્રાહ્મણને બોલાવી અને વિષ્ણુ ભગવાનની પૂજા એનો જે વિધિ છે એ કરાવવો. એમાં દેશકાળ અનુસારે 2 અથવા 1 દિવસમાં શાસ્ત્ર અનુસાર સમગ્ર વિધિ પૂર્ણ કરવો.
હવે આ જે છે ને વિધિ, એની અંદર ગુહ્ય સૂત્રમાં રહેલા નાંદીમુખ સાધન અને સ્વસ્તિ વાચન કર્મ દીક્ષાના આગલા દિવસે કરવું અથવા એ જ દિવસે પ્રારંભમાં કરી લેવું. અને પ્રથમ જે સર્વતો ભદ્રમંડળની સ્થાપના કરીને મધ્ય સુવર્ણના અથવા તાંબાના ઉત્તમ કળશની સ્થાપના કરવી અને એમની 8 દિશાના પડખે પોતાની શક્તિ પ્રમાણે તાંબાના કે માટીના શોભાયમાન બીજા 8 કળશોની સ્થાપના કરવી. એટલે કુલ 9 કળશ થયા. અને જળ ભરેલા અને અંદર રત્ન પધરાવેલા એમજ 5 પલ્લવ આંબાના પાન મૂકીને 5 પંચ પલ્લવ એ મૂકેલા હોય અને વસ્ત્ર સહિત પૂર્ણ પાત્ર પધરાવેલા હોય, એને વસ્ત્રથી આચ્છાદિત કરેલા હોય. અને 9 કળશની અંદર એના અધિષ્ઠાતા દેવોની સ્થાપના કરવી. અને પૂજન કરતા બ્રાહ્મણે સૌથી પહેલાં મધ્ય કળશમાં રાધા અને લક્ષ્મીએ સહિત ભગવાન શ્રી કૃષ્ણની સ્થાપના કરવી. પૂર્વ દિશાના કળશમાં દુર્ગાની સ્થાપના કરવી. દક્ષિણ દિશાના કળશમાં ભુવન ભાસ્કર સૂર્યનારાયણની સ્થાપના કરવી. પશ્ચિમ દિશાના કળશમાં વિઘ્નનાયક એવા ગણપતિ મહારાજની સ્થાપના કરવી. ઉત્તર દિશાના કળશમાં શિવજીની સ્થાપના કરવી. અગ્નિ ખૂણાના કળશમાં વિશ્વક્સેનની સ્થાપના કરવી. નૈઋત્ય ખૂણાની અંદર ગરુડજીની સ્થાપના કરવી. વાયુ ખૂણાના કળશની અંદર હનુમાનજી મહારાજ અને ઈશાન ખૂણાના કળશમાં શ્રીદામાનું સ્થાપન કરવું. આ પ્રમાણે ક્રમથી વિધિપૂર્વક એ કળશની અંદર એ ભગવત સ્વરૂપો એનું સ્થાપન કરવું. સ્થાપન કર્યા પછી જે વિપ્રો જે છે એ જે પૂજાનો વિધિનો ક્રમ આગળ ચાલે એમાં વિધિપૂર્વક સ્નાન કરીને આવેલો જે દીક્ષાર્થી મુમુક્ષુ છે એને સ્વસ્તિ વાચન અને વૃદ્ધિ શ્રાદ્ધ કરાવીને ભગવાનની પૂજા કરાવી. પછી બ્રાહ્મણ છે એ પંચરાત્ર શાસ્ત્રમાં કહેલ ભૂત શુદ્ધિ, પ્રાણ પ્રતિષ્ઠા અને મૃતિકાન્યાસ કરાવી શ્રી કૃષ્ણ ભગવાનનું આહ્વાન કરવું. આહ્વાન કરવું, ભગવાનને પ્રાર્થના કરવી અને નામ મંત્રથી કે વેદોક્ત મંત્રથી કે પુરાણોક્ત મંત્રોથી વિધિ પ્રમાણે ભગવાનનું અંગ દેવતાઓએ સહિત આહ્વાન કરી અને શિષ્ય પાસે જે મુમુક્ષુ દીક્ષાર્થી છે એની પાસે પૂજા કરાવી. અને વેદોક્ત મંત્રોથી એ ષોડશોપચાર પૂજા ભગવાન નારાયણની કરવી. અને જમણા ભાગમાં અગ્નિની સ્થાપના કરવી, જેને આપણે હવન કરતા હોઈએ છીએ. પછી વેદિકામાં સ્થાપન કરેલા અને સંસ્કાર મંત્રોથી શુદ્ધ કરેલા અગ્નિમાં વૈષ્ણવ ચરુને રાંધવો અને પછી પ્રજ્વલિત તે અગ્નિમાં શ્રીહરિનું ધ્યાન કરાવી પૂજા કરાવી. પછી બ્રાહ્મણે સમિત, ઘી અને ચરુ આ પ્રત્યેકની 28 આહુતિઓનો શ્રી નારાયણના અષ્ટાક્ષર મંત્રથી હોમ કરાવો. કનિષ્ઠ પક્ષ એટલે કે એટલી બધી આહુતિ પ્રમાણે જો હોમ ન કરી શકે તો કનિષ્ઠ પક્ષ છે, પણ પ્રત્યેક આહુતિ 108ની આપવી એ ઉત્તમ પક્ષ છે. આજે કીધું ને 28 આહુતિ, છેલ્લામાં છેલ્લી 28, બાકી આમ તો 108 આહુતિ. પછી બ્રાહ્મણે અંગ દેવતાઓને પણ 1 ઘીની આહુતિ અપાવી અને પૂર્ણાહુતિનો હોમ કરાવી હોમ કર્મની સમાપ્તિ કરાવી. આટલું થયા પછી શિષ્ય મહાઆરતી ઉતારી પુષ્પાંજલિ અર્પણ કરી દંડવત પ્રણામ કરી અને ભગવાનની પ્રીતિપૂર્વક ગડગડા ભાવે પ્રાર્થના કરવી. પ્રાર્થના કરતાં એ શું વિનંતી કરે પ્રભુને તો એકને કહે છે, વાણી ગુણાનુકથને શ્રવણો કથાયામ હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્નઃ સ્મૃત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દ્રષ્ટિ શતામ દરસ્તનેસ્તુ ભવત્તનો નામ. આ શ્લોક મંત્ર છે એ પ્રાર્થના રૂપે ભગવાનને કરવો. મુમુક્ષુએ આ શ્લોક મંત્ર એ નલ કુબેર અને મણિગ્રીવ જે યમલાર્જુનના જે 2 વૃક્ષો થયેલા ભાગવતના અને આ બેની સ્તુતિના ભાગમાં અંતિમ શ્લોક છે. અહીંકને મુમુક્ષુએ પણ ભગવાનને જ પ્રાર્થના કરવી, કારણ કે મહાદીક્ષા પામવા માટે જઈ રહેલો મુમુક્ષુ છે ને એ હવે એ પોતાનું સર્વસ્વ કે મહારાજ તમે આપેલી આ આંખ કેવળ તમારું જ દર્શન કરે, આ કાન શ્રવણો કથાયામ કેવળ તમારી કથા અને કીર્તનનું જ શ્રવણ કરે, એના સિવાય કોઈ શબ્દ નહીં. મહારાજ હે પ્રભુ તમે આપેલા હાથ કેવળ તમારી સેવામાં, મન કેવળ તમારું જ ચિંતન કરે, તમારા ચરણારવિંદનું ચિંતન કરે, તમારા ચરણારવિંદનું સ્મરણ કરે, હાથ કેવળ તમને હાથ જોડવામાં જ તમારી વંદના કરવામાં જ એનો
પ્રયોગ થાય એવી રીતે મારી સર્વે ઇન્દ્રિયો, પંચ કર્મેન્દ્રિયો, પંચ જ્ઞાનેન્દ્રિયો, 4 અંતઃકરણ સહિત મારું સર્વસ્વ એ કેવળ તમારી અર્થે જ એ સેવામાં પ્રવૃત્ત થાય એવી પ્રાર્થના એ કરવાની. અને પછી પ્રાર્થના કર્યા પછી, હે પ્રભુ, આપ તતો બદ્ધાંજલિ પૂટ એકાગ્ર મનસા હરિમ સ્તુવિત શિષ્ય સાનંદમ સ્તોત્રમ એતત પઠન સ્થિતમ નવીન જીમુત સમાન વર્ણમ રત્નોલ સત્કુંડલ શોભિકર્ણમ. જે આપણે પ્રતિદિન જે સ્તોત્ર છે એ મહાદીક્ષા પામનાર એવો જે મુમુક્ષુ છે એ ભગવાનની પાસે પ્રતિદિન એ ઊભા રહી અને આ સ્તોત્રનો પાઠ કરવાનો મહારાજે એ બંને આચાર્યશ્રીઓને મહાદીક્ષાના વિધિની અંદર કહ્યું છે. જે સ્તોત્ર આપણે દરરોજ ભગવાનને આપણે સાયંકાલે નિત્યક્રમની અંદર ગોપાળાનંદ સ્વામી આદિ સદગુરુએ જેનો સમાવેશ કર્યો છે અને આપણે દરરોજ પ્રાર્થના કરીએ છીએ. એ સ્તોત્રનું પ્રાર્થના કરવી. સ્તુતિ કર્યા પછી એ મુમુક્ષુ જે છે ગુરુ અને શિષ્ય એકાગ્ર ચિત્તવાળા થઈ અને દેવપીઠ અને અગ્નિકુંડના મધ્યમાં બેસવું. મધ્યમાં બેસવું, તેમાં સ્નાન કરી પવિત્ર થઈ નિત્યવિધિ કર્યા પછી પધારેલા ગુરુએ એ સ્થાનમાં દર્ભનું આસન કે મૃગચર્મ કે ઊનના આસન ઉપર બેસવું. શ્વેત વસ્ત્રો ધારણ કરેલા અને ભગવાનના પ્રસાદી ચંદનાથી અલંકૃત થયેલા શિષ્યએ પણ એવા જ પ્રકારના એક આસન ઉપર બેસવું, સદગુરુને પ્રણામ કરવા. અને એ સમયે હવે સૌથી પહેલાં ગુરુએ શિષ્યને 2 ધોવેલા શ્વેત નવીન વસ્ત્રો શિષ્યને ધારણ કરાવવા. કંઠમાં શોભાયમાન તુલસીની કંઠી બંધાવી. ગુરુએ ભગવાનની પૂજા કરતા બાકી બચેલું કેસર ચંદનથી એ ઉર્ધ્વપુંડ તિલક શિષ્યને 4 જગ્યાએ કરાવવા દીક્ષા દરમિયાન. પછી ગુરુએ ચંદનથી શ્રીકૃષ્ણ ભગવાનના આયુધ સ્વરૂપે રહેલા શંખ, ચક્ર, ગદા અને પદ્મ, તપ્ત મુદ્રા છે એ તો જ્યારે એવો યોગ હોય ત્યારે આવે, પણ ચંદન મુદ્રા આપવાની હોય. ચંદનમાં જે પ્રસાદીનું ચંદન છે એને અંકન બાહુમાં, જમણા બાહુમાં, ડાબા બાહુમાં એ રીતે અંકન કરાવવું. ત્યાર પછી ગુરુએ ઉત્તર દિશા સન્મુખ બેસી પૂર્વાભિમુખે 2 હાથ જોડીને બેઠેલા શિષ્યના જમણા કાનમાં મંત્રનો ઉપદેશ કરવો. તે પણ ગુરુએ સાવધાનપણે હૃદયમાં એ ઋષિ આદિકના સ્મરણ સાથે મહાદીક્ષાના અષ્ટાક્ષર મંત્રને શિષ્યને પ્રદાન કરવો. મહામંત્રનું સ્મરણ આ પ્રમાણે કરવું. એટલે કેવી રીતે? તો કે જેમ આપણે મહાપૂજાની અંદર મંત્ર છે નમો અવતારણે સ્વામિનારાયણાય, તો આ મંત્રના ઋષિ કોણ છે? અસ્યત્ર દશાક્ષર મંત્રસ્ય અખંડાનંદ ઋષિ ગાયત્રી છંદ અવતારે શ્રી હરિકૃષ્ણ ભગવદ દેવતા ધર્મપુત્રેતિ બીજમ નૈષ્ઠિક વ્રત ધરેતી શક્તિ. તો એ જે એનો જે પૂરો ભાગ છે એનું સ્મરણ કરવું, એનું ઉચ્ચારણ કરવું. અને એ રીતે ઉચ્ચારણ કર્યા પછી ગુરુએ 3 વખત શિષ્યના જમણા કાનની અંદર મંત્ર પ્રદાન કરવો. અને પછી પૂર્વે જેમ ઉપદેશ આપ્યો તો ગુરુને કે દીક્ષા આપ્યા પછી એક અભયની એક અનુભૂતિ, સ્વાનુભવ થાય એ રીતે ઉપદેશ કરવો. ધર્મનું પાલન કરવા માટે પણ એ ઉપદેશની વાત જે અહીંયા કરી છે કે મહાદીક્ષા આપવાના સમય કેવી રીતે મહાદીક્ષા પામનાર મુમુક્ષુને ઉપદેશ આપવો એની જે વિગતે વાત છે એ આગળના સત્રમાં સાંભળશું. અહીંયા આજના સત્રને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વર ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.